યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં। કેમ છો તમે બધા? મજામાં? ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગ ચાલુ કર્યો છે આજે બાજુની વાડી છે ત્યાંથી બ્લોગ ચાલુ કર્યો છે। અને આજે છે એક્સપ્રેસ એગ્રો એન્જિનિયરિંગનું એક ડિસ્ટોનર છે જે કઠોળ પાકમાં બધામાં હાલે, મગફળીમાં પણ હાલે। અને એ જો અત્યારે મગ હમા કરવાનું કામ ચાલુ છે અને એનું કેવું રિઝલ્ટ છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। એમાં ટોટલી જાતના કઠોળ છે, કોઈ પણ પાક આપણે હમો કરવો હોય ને, કોઈ પણ કસ્તર હોય, ધૂળ હોય, બધું નીકળી જાય। એ આગળ હું તમને વિડીયોમાં બતાવીશ। એક્સપ્રેસ એગ્રો એન્જિનિયરિંગનું ડિસ્ટોનર છે, આગળ વિડીયોમાં બન્યા રહેજો। હું તમને આખા આખું પ્રોસેસ બતાવું કે કઈ રીતે બધું હમું કરે। ચાલો હું તમને બતાવું। તો આ છે એક્સપ્રેસ એગ્રો એન્જિનિયરિંગનું ડિસ્ટોનર અને અત્યારે મગ હમા કરવાનું કામ ચાલુ છે। અને મગમાં આ વખતે એવી રીતે હતું કે વરસાદના કારણે લીલા કાઢવામાં આવ્યા, એના કારણે બહુ નુકસાની થઈ હતી। ને મગ એ તમને બતાવું ને કેવી રીતે ચોખ્ખા થાય એ પણ તમને વિડીયોમાં બતાવીશ। આટલું કસ્તર છે ને મગ હમા થઈ જાય પછી કેવા મગ થાય જે આ ડિસ્ટોનર છે અને આવી રીતે હમા કરે છે મગ। કેટલું કસ્તર છે ને એકદમ ક્લીને ક્લીન કરી નાખે છે મગને। અને આમાંથી જે કસ્તર નીકળે આ મગ જોઈએ અહીંયા આપણે, આ મગ અને આ હમા થઈ ગયા એ બેમાં કેટલો ફરક છે। એમાંથી જે કસ્તર નીકળે ને એ તમને બતાવું। જો એમાંથી કચરો નીકળે, આટલો કચરો નીકળે છે। આવી રીતે વર્ક કરે છે કંઈ। તો આ ભાઈ સામે જે ભાઈનું ડિસ્ટોનર છે નીચે ઊભા એ અહીંયા ઉપરમાંથી મગ પડી અને અંદર જાય છે, અંદરથી પાછા બારોબાર ચોખ્ખા મગ બારોબાર નીકળી જાય છે। અને કચરો બધો ધૂળ ને એ બધું અહીંયા નીકળી જાય છે। વધારે બારોબાર ફેંકવું હોય આ બાજુ તોય આપણે પંખાનું સેટિંગ કરી અને બારોબાર ફેંકી શકીએ। અને ટ્રેક્ટરમાં પણ જીરો કોઈ લોડ ન આવે ટ્રેક્ટરમાં। ટ્રેક્ટરમાં 7.5નું લીવર છે અત્યારે, આ સ્લો લીવરમાં હાલે છે ટ્રેક્ટર। આ મગમાં પછી કંઈ કરવા પણ જ નથી, એકદમ ચોખ્ખા છે મગ બધા। ચોખ્ખા મગને હમા કરીને સીધા ઘા કરી દે આ બાજુ। અને મગફળીમાં આવી રીતે જ, મગફળીમાં આ બાજુની મગફળી છે ને આ બાજુ ધૂળ નીકળી જાય અને સામેની સાઈડ મગફળી આવે, એ રીતે હોય। આ બાજુ મગફળી આવે ને સામેની બાજુ ધૂળ નીકળે, એ રીતે બધું અલગ સેટિંગ કરેલું હોય। ભૂકો છે જે ડેમેજ માલ બધો અહીંયા નીકળી જાય। તો આવી રીતે હાલત થઈ ગઈ છે આ વખતે। આ રીતે આવા મગને ચોખ્ખા કરવા એ અઘરું છે અને ચોખ્ખા કરવા જ પડે, ન કરીએ તો ભાવમાં ઘણો ફેરફાર થઈ જાય છે। એટલે ચોખ્ખા કરી અને વેપારીને પછી આપવાના રહે। જો આવી રીતે ઓફરમાં ચાલુ જ રાખવાનું। અને આ જે ડાખરા છે એના કારણે ઘણું ઓફરમાં વધઘટ કરતું રહેવું પડે, કેમ કે એના કારણે અટકી જાય એટલે ચાલુ બંધ કરતું રહેવું પડે। પાછી જો એ રીતે ખોલ્યું એટલે આવશે, બાકી આગળ અટકી જાય એટલે બંધ થઈ જાય। અને આ મગ અંદર જારી છે, અંદર પડી અને બારોબારની સાથે ઓલી બાજુ નીકળી જાય। ને મગફળીમાં પણ એ રીતે જ હોય છે, મગફળીમાં ધૂળ ઓલી બાજુ નીકળે ને મગફળી આ બાજુ નીકળે, એ રીતે કંઈક એનું સેટિંગ કરેલું હોય છે। તો એ આગળ આપણે વિડીયોમાં પછી ક્યારેક જોશું। મગફળી તો હજી વાર છે, હજી તો વાવવાની પણ બાકી છે। અને આ ભાઈનું ટ્રેક્ટર છે અત્યારે
ટાફેનું ટ્રેક્ટર છે અને સ્લો લીવર 7.5ની લીવર ઉપર હાલે છે.